અને જેના ખીચામાં હોય એના રૂપિયા નાખવાની મોજ જડે હોય જ નાખ્યા કે બાકી ખાખી સોડી પહેરીને પૂતળીના ભરડા મારીને આટા મારતા હોય એ આપી હું દે ગયો લ્યો તમે એક ભાઈ ની ઘેરે ચોર ગયો બાબા ચોરને એમ થયું કે હાવ કોરું ઘર પડ્યું તો પેલા પછેડી પાથરીને કોઈ છે નહીં એટલે પછેડી પાથરીને જે હોય આટો આટો નાખીને ઉપડું ગરધણી ખૂણામાં વાળીને હું તો ઈ આ ચોરે જોયો નહીં બિચારાને ગરધણીને કાંઈ નહીં ઓઢવા પાથરવા તૂટી વાળીને ખૂણામાં પડ્યો તો શાળાની સિઝન ચોરે જ્યાં પછેડી પાથરીને બીજા ખૂણામાં કંઈક લેવાઈ ગયો તો ગરધણી હુઈ ગયો પછેડી પાથરીથી એમાં હુઈ ગયો ચોર હલવાનો હવે આને જગાડીને તોય ગામ જગાડશે અને ખોટે ખોટો વાહો ભાંગી નાખશે તો ઓલો એમણામ ભાગ્યો ભલે રી પછેડી આ તો ગાંઠનું ગોપી સંત ગયું ચોર જ્યાં બારો નીકળીને જ્યાં ફાટક બંધ કરવા ગયો તા ગરધણી પીડ્યો બોલ્યો કે એ ઉઘાડું રહેવા દે છે હે ઉઘાડું રહેવા દેજે જા કેમ કે તું પાથરવાનું જો કોક ભાગશાળી ઉઘાડું ભાવશે તો ઓઢવાનું દઈને જાહે આયલી હું લઈને જાહે હે અમુકની પાહલી હું લેવું એમ કહેવાનો મારો હેતુ એ છે કે રૂપિયા જ દેવાય એવું નહીં કોકને હારા વિચાર દેજો હારા કામ કરજો કાંઈ નો એક બાપ તો કોકનું દુઃખ જોઈને આંખમાં બે આહું પાડી લેજો હો આંખમાં બે આહું પડી ગયા હોય ને તો એ સેવા છે પણ આપણા તો મીટર એવા છે કોક હલવાવો જોવે અમારા ગોપનાથ બે જણા બેસી ગયા ભોળાનાથનું તપ કરવા ઓમ નમઃ શિવાય ને હાડા 3 દી માથે લઈ ગયા ને ભોળિયોનાથ પ્રસન્ન થયો ભાઈ માગ કરતો આવ્યો ભોળિયોનાથ માગી લે તારે જે માગવું હોય ઓલો કે હાચો અરે કે તારે જે માગવું હોય માગ એ કે પ્રભુ માગું આપું ઘરે તને તો આપું પણ તને આપું થી ડબલ તારા પાડોહીને આપું માગી લે ઓલો કે પાડોહી હાટું બેઠો બે દીધો તું તો હાવ ભોળો તારામાં કઈ બુદ્ધિ નહીં ભોળોનાથ કે જોતું હોય તો લે નહીં તો મારે અહીંયા મંદિરે તારી બાપ ગળદી છે ઘણા ઉભા જોવેશ તને આપું થી ડબલ તારા પાડોહીને આપું ઓલો કે પાડોહીને ડબલ આપો જ ને તાકા જે માગો એ ડબલ આપો ને તાકા મારી આંખ ફોડી નાખો એક ફોડો એક આંખ ફોડો મારે એટલે પાડોહી આંધળો થાય એમ પણ ના દીકરા જેવા તેવા ગાળિયા નો નાખ્યો મારો મુંબઈ પ્રોગ્રામ મારે 2-3 દી રોકાવાનું મારો મિત્ર છે ભૂરો પણ ગજબનો જેવો જેવો નહીં ભૂરો મને કે હું કોઈ દી તળાજા ગયો નથી મેં પણ મારે ક્યાં તને મોકલવો તાકે હું કહેવા માંગુ તમે સમજ્યા મેં કીધું નહીં એ કે મુંબઈ તમે તો પરબારા ખર્ચે જાઓ ને મેં કીધું હા તો મને કે ભેગો નાખતો જાત મને કે તને વાંધો હું છે એ બાને બંદાને મુંબઈ તો જોવાય મને દઈ આવ્યો મેં કીધું હા માણા નગર કેદી બારો નીકળશે મેં તો ભૂરાને લીધો ભેગો મુંબઈ જે હોટલમાં ઉતર્યા અમારી બાજુના રૂમમાં યુરોપિયન ઉતરેલો પણ ભૂરે મુંબઈ જોઈને તા તો બઠો થઈ ગયો ઓહો માયા ભાઈ મને કે અત્યાર સુધી માના પેટમાં ગળગળો થઈ ગયો પણ ઈ ભૂરાની તો પછી જમાવટ જ નોખી રોજ હવારમાં આમ સાપું જોવે વાંચતા તો આવડતું જ નહોતું એક દી તો ઊંધું લઈને બેઠો મેં આમ કીધું આમાં ઈ નહોતી ખબર અને બરોબર હવારના પરમાં મારો ભૂરિયો બેઠેલો ને એમાં ઓલો બાજુના રૂમમાં યુરોપિયન ઉતર્યો ને એ નીકળ્યો બહાર ભૂરા સામું જોઈને કે ગુડ મોર્નિંગ તો ભૂરાને એમ છું નામ પૂછે ઓલા સામું જોઈને કે ગુડ મોર્નિંગ તો ભૂરો કે ભૂરા ઓલા યુરોપિયન ને જાય પાછું પૂછ્યું યુરોપિયન ગુડ મોર્નિંગ કે ભૂરા નાઠા આખું નામ દીધું બીજે દી પાછો ઓલો યુરોપિયન નીકળ્યો અને પાછું ભૂરા સામું જોઈને કે ગુડ મોર્નિંગ કે ભૂરા ના થાવ યુરોપિયન વહી ગયો હું સાંભળી ગયેલો એટલે ભૂરા પાસે ગયો ભૂરા ગુડ મોર્નિંગ એટલે નામ નહોતો પૂછતો બેટા મેં કીધું ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર તમારો દિવસ સારો જાય એમ કહેતો કે એ નહોતી મને ખબર મારે એમ કે નામ પૂછતો હશે 2 દી ત્રીજે દી અમારો ભૂરિયો ઉતાવળો છે યુરોપિયન બારો નીકળ્યો ને તો યુરોપિયન ને સામું જોઈને કે ગુડ મોર્નિંગ ભૂરો ગુડ મોર્નિંગ તો યુરોપિયન બોલ્યો કે ભૂરા ના થાવ ભૂરો એને એમ કે અહીંયા ભૂરા કહેતા હશે ગુડ મોર્નિંગ ને એ યુરોપિયન ને ભૂલવાડે એવા આપણા કાંઈ જેવા નહીં હો અને પછી અમારે ભૂરો પાછો ગામડે આવ્યો રસ્તે મને વાત કરતો મને કે 3-4 દીમાં મને કે માયા ભાઈ ઇંગ્લિશ ઘણું ખરું શીખી ગયો મેં કીધું અખતરા ન કરતો પાછું કેટલું શીખ્યો ખબર યસ નો રાઈટ ફાઇન ઓકે એમાં તો આફરી ગયો એટલા ઇંગ્લિશમાં મેં કીધું ભૂરિયા ગામમાં નો અખતરા કરાય મને કે નહીં મને ન પાડતો મને કે ગામને ખબર કેમ પડશે આવું
મને કે ગામને કેમ ખબર પડશે કે આ મુંબઈ જી આવ્યો એમ. અખતરો કર્યો પણ અમારા ભૂરીઓ થોડો સમજણો ને તો ઘીરે અખતરો કર્યો ઘીરે. એની પત્નીને શું કે હાય ડાર્લિંગ. હવે ગામડામાં આપણે અખતરા કરાય એવા ડાર્લિંગ કહેવાય. આ બાયું ભાંગી નાખે બીજું કાંઈ. ઓલી બાય સામે ખીજાણી કે ડાર્લિંગ ડાર્લિંગ ગાયલું હોઈ ગયો. ભૂરો કે હું ગાયલ નથી દેતો, ડાર્લિંગ એટલે વાલી થાય. તો એનો મીડ્યો માથામાં હાડલો હરવાય કે તો કહેજો, એને સારું લાગ્યું લ્યો. પછી તો જામ્યું જ 15 દી સુધી જામ્યું. વાડીએ જાય તો કે ડાર્લિંગ ભાત આંબા હેઠે આવવા ગયો, ડાર્લિંગ તમે ભેહું પાઈ લ્યો, હું બળજિયા પાઈ લઉં. 16મે દિવસે બાઈનો મગજ ગયો કે હવે મહેરબાની કરીને ડાર્લિંગ ન કહેતા તા. કેમ? એ કે વાડીએ આપણે ઓલો હાથી રાખ્યો ને તક હા તક ઈ મારું નામ સમજે. અમુક ને ટ્યુબલાઇટ ઘડી કમિટ થાય. હાથી કહેતો તો ડાર્લિંગ માર ભાઈને કહેજો વાડીએ આવે. કરતા હોય સો કીજીએ અને વર્ણ કીજીએ કબ, પછી માથું ઉયું જાય હિવાળમાં અને માથે રેબે પગ. કરતા હોય સો કીજીએ અને વર્ણ કીજીએ કબ. મારો કહેવાનો હેતુ એ છે વિશ્વાસ ભગવાન ઉપર મૂકી દેજો, તમને કોઈને ભૂખ્યા નહીં હુવડાવે. સાંભળી લેજો. અખિલ બ્રહ્માંડનો માલિક કેટલો દયાળો, એનો જીવતો જાગતો દાખલો કે મારે ને તમારે એક મોતી લેવું હોય તો લાખો રૂપિયા ખર્ચવા પડે, પણ સાચું મોતી કદાચ ન પણ મળે. સાંભળજો, મોતી સાચું લેવું હોય તો લાખો રૂપિયા ખર્ચો તો સાચું ન પણ કદાચ મળે. તો માન સરોવરના હંસલાને ભગવાન એનો ખોરાક તરીકે આપે. કેટલો દયાળુ છે ભલા માણસ. હે ગમે ક્યાંથી ગોતી ગોતી એ હંસલાને આપે મોતી. કેવો દયાળુ. હંસલા ક્યાં નકર રળવા જાય સાંભળી લેજો, પણ એને હાચા મોતીથી એનું પેટ ભરે છે. હે કે કીડીયુંને કણકોને હાથીડાને માણું રે, હરીની હાટડીએ મારે રોજનું હટાણું. હાથીડાને માણું રે, હરીની હાથડીએ મારે રોજનું હટાણું. હોજી રે હરીની હાથડીએ મારે હાથીડાને માણું, આ હરીની હાથડીએ મારે રોજનું હટાણું. પરમાત્માને હારે વિશ્વાસ હોવો જોવે. નહીં તમે સાંભળજો, હાવ નવરી બજારો બેઠી હોય, હાવ નવરી બજારો બાપલા મંડળ. એ ભૂંગળી હળગે હળગે વાતો કરતા કોઈક દી સાંભળી લ્યો. એને દિલ્હીના રાજગણ ટૂંકા પડે લ્યો. વિદેશમાં મિર્યા હોય ઠેઠ ભૂંગળી હળગાઈને વાતો. હે ભૂરા લાદેનનો બુસનો હું ડકો હાલે લે. ન્યા તારે ક્યાં સમાધાનમાં જવું, લાદેનનો દીકરો થાય. તવળી બીજો બાપા વળી બીડી બીજા કહે શું કે બુસ કઈ મેલ છે નહીં, તને ગામના નહીં મૂકે, તે ગામના બુસ માર્યા ને લાદેનની બુસની હું કામ કરશો ભલામણા લેવા દેવા વગરની. મોંઘો મનુષ્ય દેહ મળ્યો તને. અખિલ બ્રહ્માંડના માલિકનું તું ભજન કરી લે. તમારી ફરમાઈશ છે, અમારા મને બાપુએ પણ ખૂબ કીધું છે બધી ફરમાઈશો લેવી છે, પણ મિત્રો વિચાર તો કરી લ્યો કે જે પરમાર્થ માટે હાલી ગયા. રૂપિયો જીવનમાં સહેલામ સહેલી વસ્તુ છે, કોઈને નોંધ કરવી તો કરી લેજો. રૂપિયો ને કા જીવ આવી ગઈ સા. પણ તમે ખખડાવતા ને ખખડાવો નહીં, મને વાંધો આવે. હળો હળો લ્યો. અને સા અત્યારે જે ઘીરે રોજ પીતા હોય પીજો, અત્યારે પીતા હોય કોઈ નાના પીજો લ્યો, નાના પીવો લ્યો. તને તો ઓળખો, અહીં રોજ પીવે બિચારા. અમે બાપુ ઘીરે જ નથી જતા. એક ભાઈ મને પૂછ્યું, મને કે તમારું ગામ કયું? મેં કીધું અઠવાડિયાથી ખબર ન હતી ક્યાં ગામમાં. હા 18મી જાન્યુઆરીથી શરૂ છે, હજી 5મા મહિનાની 30 તારીખ સુધી 3 રજા હતી. એટલે આમ 3 આ કલાકારને મિલિટરી ભરતી થવું બે હેરખ્યું. આ જાય તમારે સામે જ ઊભું રહેવાનું. કારે આમાં ગોળીઓ આવે હું ખબર નથી. આ સીમાડા હાસવીને જ બેઠા અમે હકીકત. એટલે આજ મજા આવે છે.
નિરાજે પી લ્યો તો. હા તો સાતો આ હાટું જ અંગ્રેજો દેતા ગયા. આ કાંઈ ભારતનું પીણું જ નથી. આ ચા છે ભારતનું પીણું. ભારતનો તો કહુંબો. હા એ તમને કહું એલસી બેલસી નાખીને ખરલમાં ઘોળીને ધોબા લેતા હોય ને એમાં જો ભૂલથી તમને કોઈ ચાટો જો ધરતી પર પડી ગયો હોય ને ત્યાં હેઠે ભોણું ને ઊંધીડો સાંકી ગયો એ મેદાનમાં આવે ને મેંદડાની કાટલા પકડે આવો. આ સા પી પીને તો નાડ્યું ઢીલ્યું પડી ગયું. હમણાં એસિડિટી બવડાય છે એ સા. એટલે આ ભારતનું પીણું નથી. અંગ્રેજોએ મફત આપી હતી પછી કીધું કે હવે લીધા કરો. આ ઘણું બધું અંગ્રેજ મૂકતા ગયા. અંગ્રેજો ઘણું બધું દેતા ગયા આપણે. અને અહીંની સંસ્કૃતિ ન્યા વહી ગઈ, ન્યાની સંસ્કૃતિ અહીં વહી આવી. હમણાં મેં છાપામાં વાંચ્યું હતું અમેરિકાના 1 લાખ છોકરાઓએ એવી પ્રતિજ્ઞા લીધી. સાંભળજો, આવું ભારતમાં તો બની જ ન હોય કે ભારતની પ્રજા કરી જ ન હોય. અમેરિકન છોકરાઓએ લીધું આવું. 1 લાખ છોકરાઓનું મંડળે ભેગા થઈ અને પ્રતિજ્ઞા લીધી કે લગ્ન ન થાય ત્યાં સુધી બ્રહ્મચરિત્રનું પાલન કરવું. આ સત્ય કરા દાંતું કાઢો માકડાઓ. આ દાંત કાઢવાની વાત હતી. આ પછી કે ખીજાય માયા ભાઈ નો ખીજાય કરું હું તમારી ઘડી. હું યુવાન જ છું અને જોઉં છું આજના જમાના એટલું કે તો મારા દીકરા ટોકી દે માથા મારા બહાર નીકળ્યું કે નરેશ કનોડિયો જમાવ્યું નહીં તો તારા બાપાને મોકલી તો જમાવે. આ મેં પેલા કીધું ને કે આ દેશનો યુવાન કેવો હોવો જોઈએ. હાલો જાદુ ભાઈબાન પછી લાવવો છે પણ યુવાન કોને કહેવાય થોડુંક 2 મિનિટ લેવી. આજનો યુવાન ઠીંગણો થઈ ગયો. બાબા ઠીંગણો પહાડી નથી. ભલે મુઠ્ઠી જેવડો હોય પણ એનો પડઘો પહાડ જેવો હોવો જોઈએ. આ દેશના યુવાનનું નામ પડે માણા તેના કાળજા ફાટી જવા જોઈએ. આ દેશના યુવાનનો પડકાર એવો હોવો જોઈએ. અત્યારે ઠીંગણો થઈ ગયો. અને ઠીંગણા માણસના પડસાયા લાંબા પડવા મળે ને તેથી લખી લેજો કે તમારો સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે. ભલામાના તમારા પડસાયા બાપ હવે બહુ લાંબા મીડ્યા પડવા. નગર 2 જણા અક્ષરધામમાં આવે તો ગુજરાતમાં કોઈ એવી જનેતાએ છોકરો નો જણ્યો કે બેને તો ઘડી મૂકે. અને એને માટે બ્લેક કમાન્ડો દિલ્હીથી બોલાવવા પડે. વિચારણા ચાલુ જ છે. આ તા મારા બાપ મરે એની હમું કાંઈ નહીં. આ ઠીંગણાપણું આથી જ તમારું કેટલું આવે કયો જો. દી હાથ મેં તા મારા દીકરા ડોલ કાકીડા જેવા થઈ જાય. ધર્મની જગ્યાઓમાં તમે બાપ આવો, સંતોના શરણોમાં આવો, પછી તમારા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. આ દેશનો યુવાન પ્રતિજ્ઞા લઈ શકે. વડીલોનો તો બોધ કઈ થોડી રહી પણ આ દેશનો યુવાન પ્રતિજ્ઞા લે કે આજથી હું તો દારૂ નહીં પીઉં પણ મારા ગામમાં કોઈને દારૂ નહીં પીવા દઉં. અમારું મંડળ એવું ઊભું થાય. આ પલટી ખાધી કહેવાય. આ તો દિયાજ મેં કોથળી પીને હમ તુમ તો ચહેરે પર છે સાચ ક્યાં નહીં. અરે તારો સાથ તારો બાપે નો નિભાવે. હાલી હું નીકળ્યો હાવ હજાર